લક્ઝુરિયસ ટેમ્પો ટ્રાવેલરમાં બેડ ફિટ કરી તેમાં જ રૂપલલનાઓને બોલાવીને દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનો ઘટસ્ફોટ જામનગર પોલીસે કર્યો. આ કાળા કારનામાં બીજા કોઈના નહીં પરંતુ પૂર્વ પોલીસ કર્મીના પુત્રના હોવાનો ખુલાસો થયો છે. આ ટેમ્પો ટ્રાવેલરમાં ગ્રાહકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. અંદરથી ગાદલા, ગોદડા અને ઓશિકા ઉપરાંત કોન્ડમના પેકેટ્સ પણ મળી આવ્યા. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં પૂર્વ પોલીસ કર્મીના પુત્ર દ્વારા છેલ્લા ઘણા વખતથી કૂટણખાનું ચલાવવામાં આવતું હતું ને આ કૂટણખાનામાં ક્યાંક ને ક્યાંક હવે વાહનોનો ઉપયોગ પણ છે તે પોલીસની રેડ દરમિયાન સામે આવ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ જે લક્ઝરિયસ જે ટેમ્પો ટ્રાવેલ છે, આ ટેમ્પો ટ્રાવેલની અંદર જ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જે પ્રકારના હું અહીં દ્રશ્યો દેખાડવા માંગીશ કૂટણખાના માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ટેમ્પો ટ્રાવેલ છે, આ ટેમ્પો ટ્રાવેલની અંદર જ કૂટણખાનું ચાલતું હતું. જે ડ્રાઈવરની સીટ છે અને ક્લીનરની સીટ હોય તેમની પાસે જ નીચે જ આપ જોઈ શકો છો. હાલ જે ગર્ભ ન રહી જાય તેના માટેની ખાસ અહીં વ્યવસ્થા કરવામાં આવતી હતી. બહારથી રૂપલલ્લાઓ છે તે અહીં લાવવામાં આવતી હતી અને જે ટેમ્પો ટ્રાવેલ છે, આ ટેમ્પો ટ્રાવેલની અંદર જ જે પ્રકારે બેડ છે તે બેડ નાખવામાં આવ્યો છે. અહીં ગ્રાહકો માટે ખાસ ઓશિકા, ગાદલા અને બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂપલલ્લાઓ છે તે પુરુષ ગ્રાહકોને અહીં જ સંતોષ આપતી હતી અને જે પ્રકારે તમામ બાજુએથી અહીં કવર કરેલા કર્ટન લગાવવામાં આવ્યા છે. ટેમ્પો ટ્રાવેલની અંદર ઉપર એસીની વ્યવસ્થા છે અને નીચે બેડ આવેલો છે, એટલે કે વાતાનુકૂલિત જે પ્રકારની વ્યવસ્થા છે એ વ્યવસ્થા પૂર્વ પીઆઈ પ્રવીણસિંહ ઝાલાના પુત્ર છે અશોકસિંહ ઝાલા, તેમના દ્વારા ઘણા સમયથી આ પ્રકારનો ધંધો ચલાવવામાં આવતો હતો. અહીં લક્ઝરિયસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપર છે એ વિડીયો કોચ પણ રાખવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્યો જોવો છો, અહીં ખાસ વિડીયોની પણ વ્યવસ્થા રાખવામાં આવતી હતી. બીજી બાજુ અહીં જે ગ્રાહકો આવતા હતા, ગ્રાહકો માટે ખાસ બેડ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ બેડ ઉપર જ જે દેહ વિક્રયનો ધીકતો ધંધો છે તે પૂર્વ પોલીસ કર્મીના પુત્ર અશોકસિંહ ઝાલા દ્વારા ચલાવવામાં આવતો હતો તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે. શહેરના રણજીતનગર વિસ્તારમાં આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ સરકારી ક્વાર્ટર્સ પાસે ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી તેમાં દેહ વ્યાપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું. પોલીસે જ્યારે દરોડા પાડ્યા તો ત્યાં રાજસ્થાનથી બોલાવેલી યુવતી તથા તેની પાસે શરીર સુખ માણવા આવેલ પુરુષ પકડાયા હતા. યુવતી 2 દિવસ પહેલા જ અહીં આવી હોવાની કબૂલાત કરી હતી. યુવતીએ એ પણ કબૂલાત આપી કે એક જ દિવસમાં 10 પુરુષોએ તેની સાથે શરીર સુખ માણ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી શરીર સુખ માણવા આવતા પુરુષો પાસેથી 1000 રૂપિયા લેતો હતો, જેમાંથી તે પોતે 500 રાખતો હતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. યુવતી પાસેથી પોલીસને 11,000 રૂપિયા રોકડ મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોની સંડોવણી છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપી અશોકસિંહ અગાઉ પણ પોતાના ઘરમાં દેહ વ્યાપાર ચલાવવાના આરોપમાં પકડાઈ ચૂક્યો છે. તેણે પોતાની કારમાં પોલીસનો લોગો લગાવીને દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ ઉમેરવામાં આવી છે. જ્યારે યુવતીને હાલ વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.